હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો એના વિશે થોડું જાણી લઈએ. થોડું શ્રાવણ માસ વિશે જાણી લઈએ, પ્લસ પછી થોડું આયુર્વેદિક નુસ્ખા સાથે આપણે વાતચીત કરીશું. તો હું કહેવા એ માગું છું કે શ્રાવણ માસ આવી રહ્યો છે તો ભોળાનાથને બધા જ નમન કરે છે, ભજે છે, પાણી ચડાવે છે, દૂધ ચડાવે છે, મધ ચડાવે છે, બધી જેને જે બી સામગ્રી હોય ભોળાનાથને બધું જ ચડે અને બધું ભોળાનાથ સ્વીકારી લે છે. ત્યારે તો બધાને ભોળાનાથ સારા આશીર્વાદ આપે છે. તો ભોળાનાથ વિશે હું એટલે કહેવા માગું છું કે શ્રાવણ માસ આવે છે, ભોળાનાથનો તહેવાર છે, આખો મહિનો ભોળાનાથનો છે. જેટલા ભજન થાય એટલા કરી લેવાના, જેટલી ભક્તિ થાય એટલી કરી લેવાની, સારા સારા કર્મ આપણે કરવાના, સારું ફળ પ્રાપ્ત કરવાનું, પણ નિસ્વાર્થ ભાવે, મનમાં સ્વાર્થ રાખીને નહીં. તો અચૂકથી આપણી મહેનત અને આપણી પ્રાર્થના ભોળાનાથ સ્વીકારશે. અને બીજું એ કહેવાનું કે ભોળાનાથ છે તે સાવ મનના ભોળા છે. તમે જે મનમાં સ્મરણ કરીને માગશો તરત જ આપી દેશે. પછી તમારો ભાવ સાચો હોય કે બીજા થકી નિસ્વાર્થ ભાવ રાખીને માગ્યું હોય, તરત જ આપી દેશે. એટલે ભોળાનાથ વિશે હું એટલું કહું છું કે તમે લોકો મંદિરે જાઓ અને ભોળાનાથને કોઈ પણ સામગ્રી ચડાવો તો શિવલિંગ ઉપર ચડાવો છો તો તમને ખ્યાલ છે, બધાને અડધાને ખ્યાલ હશે, અડધાને ન હોય, અને હોય તો મને કહેજો, ન હોય તો બી મને મેસેજ કરજો. મારો વોટ્સઅપ નંબર છે 9924923400. હું ભાવના મંડોરા, સુરતથી. હું આ વાત એટલે કહેવા માગું છું કે તમે જે બી વસ્તુ ચડાવો ભોળાનાથને, પણ મંદિરમાં જે એનું થાળું બનેલું હોય છે, હા, એ થાળાનું મહત્ત્વ શું છે, એનું માતમ શું છે, અને ત્યાં શેનો શેનો વાસ છે, એ જો કોઈને ખબર હોય તો તમે મને વાત કરજો મેસેજ દ્વારા, અને ન ખબર હોય તો બી મેસેજ દ્વારા પૂછી શકો છો, બરાબર? તો હું તમને એ કહેવા માગું છું કે ભાઈ ભોળાનાથના મંદિરે જાઓ ત્યારે કોઈ બી સામગ્રી ચડાવો તો એ જે થાળું છે ને ત્યાં તમારે લોટી એની ઉપર ટચ નહીં થવા દેવાની, પ્લસ એ વસ્તુને ગમે ત્યાં ઢોળવાની નહીં, કારણ કે થાળાનું જે મહત્ત્વ છે ને એ બહુ ઊંચું છે. જો એ તમે સમજી ગયા ને તો ભોળાનાથ ભક્તિ તમારી સ્વીકારશે, પ્રાર્થના સ્વીકારશે, જે ચડાવ્યું હશે તે બી સ્વીકારશે. પણ થાળાને અડવું ન જોઈએ, કારણ કે એનું બહુ મોટું અને ઊંચામાં ઊંચું મહત્ત્વ છે. જેને પણ જાણવું હોય, નો ખ્યાલ હોય, ખ્યાલ હોય તો વાંધો નહીં, નો ખ્યાલ હોય તો મેસેજ દ્વારા પૂછી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય